મિત્રો, આસો મહિનાની નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માને આટલું જરૂર કરવું. તમારા ઘરના તમામ દુઃખોનો નાશ થાય છે. આપણા ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા સ્વસ્થ કુટુંબ ઉપર આપણી કુળદેવી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તા સાથે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માનું નામ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને આવી અવનવી જાણકારી માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. આસો મહિનાની નવરાત્રિનો આઠમનો દિવસ એટલે કુળદેવી માતાનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. કુળદેવી માને આપણે, તમે અને હું બધા જ માતાજીની નિવેદ ધૂપ, માતાજીની સેવા પૂજા, માતાજીના ભંડારા, માતાજીની ધજારોપણ, માતાજીનું અનુષ્ઠાન કરે છે. લોકો નવરાત્રિના આઠમના દિવસે માતાજીનું વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે. નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માતાની જો તમે તમારા સાચા હૃદય ભાવથી, નિસ્વાર્થ ભાવથી સર્વ જગતનું ભલું થાય, બધાનું ભલું થાય એવા ભાવથી જો તમે કુળદેવી માની સેવા પૂજા કરો છો, કુળદેવી માને નિવેદ ધરાવો છો, તેમના નામથી તમે ગરીબોમાં ખવડાવો છો, એમના નામથી તમે કુળદેવી માના નામની કોઈ ધર્મનું પુણ્ય કરો છો, કોઈની મદદ કરો છો, તો તમારા જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે. એવી કુળદેવી માની કૃપા થશે. તમારા બધા કાર્યો સિદ્ધ થઈ જાય છે. એવી કુળદેવી માની કૃપા થાય છે. કુળદેવીમાં રાજી થાય છે તો તમારે કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર નહીં પડે. મિત્રો, આ વાત તમને યાદ રાખજો. કુળદેવી માને જે ભજે, કુળદેવી માનું નામ શ્રવણ, કુળદેવી માના જાપ, કુળદેવી માને જે લોકો રાત દિવસ અને નવરાત્રિના આઠમના દિવસે તો ખાસ જ વર્ષમાં એકવાર જો તમે માતાજીના મંદિરે, મઢે કુળદેવી માને નમન કરવા જતા હો, એમની સેવા પૂજા કરવા જતા હો, એમનો નિવેદ કરવા જતા હો, કુળદેવી માના દર્શને તમે જતા હો, તો 12 મહિના સુધી એક દિવસ નવરાત્રિના આઠમનો દિવસ એટલે કે કુળદેવી માના દર્શને જજો. તમે કરો તો બાકીના 12 મહિના માતાજી તમને સાચવી લે છે. 12 મહિનામાં એક વખત તો કુળદેવીના મઢે જવું જ જોઈએ. એમનો દીવો કરવો જોઈએ. એમના નામના ધૂપ, અગરબત્તી કે પ્રસાદ, ભોગ, ધજા, તમે જે કંઈ પણ માતાજીને નિવેદ હોય, શ્રીફળ હોય, ચૂંદડી હોય, અગરબત્તી હોય, જે તમારા પૂર્વજો, તમારા વડીલો કરતા હોય એવી રહેણી કહેણી પ્રમાણે તમારે કુળદેવીનું નિવેદ કરવું જોઈએ. અને કુળદેવીના નામને આઠમના ઘણા લોકો પડલી ભરતા હોય છે. આઠમની પડલી એટલે કુળદેવી માના નામની પડલી પણ ભરાવવી જોઈએ અને કુળદેવીને ભોગ પ્રસાદ ચડાવવો જોઈએ. એમના નામના સેવા પૂજા તમે કરતા હો, એમની આરતી કરતા હો, એમને તમે નિવેદ ધરાવતા હો, ચૂંદડી, અગરબત્તી, જે કંઈ તો આઠમના દિવસે આ બધું કાર્ય તમારે તમારા પૂર્વજોના જે પરંપરા પાડીને ગયા હોય, તે રીત રિવાજ હોય એ પ્રમાણે તમારે કરવું જોઈએ, જેથી કરીને આપણા કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણી બધી સમસ્યાનો ઉકેલ કુળદેવીમાં કરી દે છે. દુઃખ આવવા ના દે. આપણા બાળકો, આપણો પરિવાર હેમખેમ તાજા માજા રાખે છે. કુળદેવીમાં એટલું જ કુળની રક્ષા કરે છે. સમસ્ત આપણું જે કુળ હોય, આપણા પરિવાર, કુટુંબ, બાળકો, પરિવાર બધાને હેમખેમ રાખે છે. સારી સદબુદ્ધિ આપે. સારી રીતે માતાજી તમને દરેક ધંધામાં પ્રગતિ આપે. જે અડચણ આવવાની હોય એમાંથી તમને બચાવે. કોઈ વિઘ્ન આવવાનું હોય એમાંથી તમને બચાવે. 12 મહિના સુધી તમારી માં રક્ષા કરે છે. જો તમે માતાજીના દીવા કરતા હો, તેમનું શ્રવણ કરતા હો, કુળદેવી માતાના નામનો જાપ જપતા હો. કુળદેવીથી દુનિયામાં મોટું કોઈ નથી. જો કોઈ હોય તો આપણા મા બાપ છે. અને માતા પિતાના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અને કુળદેવી માના આશીર્વાદ આપણા જીવનમાં હોવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે કુળદેવીના નામનો કોઈએ મદદ થાય એવું કરજો, ધર્મ કરજો, કોઈને ખવડાવજો. કોઈ તમારાથી બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો, એવી હું આશા રાખું છું. મિત્રો, નવરાત્રિમાં આઠમના દિવસે એ કુળદેવી માનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. અને એ દિવસે, આઠમના દિવસે માતાજીને તમે નિવેદ ભોગ ચડાવો, એમના દર્શન કરો, એમના મઢે જાઓ, એમની સેવા પૂજા કરો, તો મિત્રો દુનિયામાં તમારે કોઈ જોડે નમવાની જરૂર નહીં પડે. તમારા ઉપર ક્યારેય પણ વિઘ્ન નહીં આવે. પણ પૂજા સેવા ભાવ કરજો, સેવા ભાવથી કરજો. બધાનું ભલું થાય એવો ભાવ રાખજો. માતાજીને આત્મસ્મરણ કરી દેજો.
તમારું મન, તમારું જે વિચારો છે, તમારા હૃદયમાં જે રામ બેઠેલો છે, અંદરના જે ભીતરનો ભરોસો છે એને જગાડજો અને સર્વસ્ત માના ચરણમાં ઢાળી દેજો, તમારું નમસ્ત ઢાળી દેજો અને કુળદેવી માને જણાવજો, હે માં, તારે તોય તું અને મારે તોય તું જે કરે માં તું જ કરજે, તારો બાળ છું, તારો છોરો છું, મારી તમામ ભૂલોને માફ કરજો, મારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો પણ મને માફ કરજો અને મને તારો બાળ જાણીને ઉગારજે, સદબુદ્ધિ આપજે, રિદ્ધિ સિદ્ધિ આપજે અને અષ્ટસિદ્ધિ નવનિધિ આપજે, વંશમાં વૃદ્ધિ આપજે અને મારાથી કંઈ ભૂલ ના થાય એવા મને આશીર્વાદ આપજે, મારા સારા વિચારો આપજે, જેથી કરીને તારી સેવા પૂજા કરી શકું, વડીલોની સેવા કરી શકું, સમાજમાં, કુટુંબમાં, બધી જગ્યાએ મને સફળતા મળે, મારા ધંધામાં મને સફળતા મળે એવા આશીર્વાદ આપજે, દુશ્મનોને દૂર રાખજે અને જે સારા મિત્રો હોય, સારા સ્નેહીજનો હોય, જે મને સદમાર્ગ લઈ જતા હોય એવા વડીલો, ગુરુજનો મને સામેથી મેળવજે અને સારી સોબત કરાવજે, સાધુ સંતો જોડે, કોઈ સારા વિદ્વાનો જોડે, મારા તમામ જે સ્નેહીજનો હોય એ મારું ભલું ઈચ્છતા હોય એવા જોડે મને સંબંધ કરાવજે, જગતમાં જીત અપાવજે એવી કૃપા કરજે, કુળદેવીમાં મારા ઉપર કરજે. આ રીતે તમે નમ્ર ભાવથી, શ્રદ્ધા ભાવથી, સાચા હૃદયના ભાવથી કુળદેવી માને પ્રાર્થના કરશો તો કુળદેવીમાં ચોક્કસ તમારો હાથ ચાલશે અને દુનિયામાં તમને રાજા કરીને ફેરવશે. તમને કોઈ દિવસ ક્યાંય નમવા નહીં દે, પણ તમારો અંદરનો ભાવ શુદ્ધ હોવો જોઈએ, નિર્મળ ભાવ હોવો જોઈએ. માતાજીને ભાવની ભૂખી છે, ભોગ પ્રસાદની ભૂખી છે. માતાજીને જો તમે સાચા તન મન ધનથી માતાજીને તમે સમર્પણ થઈ જાઓ તો દુનિયામાં તમારે કોઈના જોડે નમવાની જરૂર નહીં પડે મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, જે ગામ હોય, શહેર હોય, તાલુકો હોય, જિલ્લો હોય, જ્યાંથી પણ તમે જોઈ રહ્યા હોય, સાંભળી રહ્યા હો તો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધા એમ કેમ સ્વસ્થ રહે એવી કુળદેવી માને પ્રાર્થના કરું છું અને તમે બની શકે તો ધર્મ કરજો, કોઈની મદદ કરજો, કોઈ સારું કાર્ય કરજો એવી હું આશા રાખું છું. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો એવી હું આશા રાખું છું. જય કુળદેવી માં, જય ગોગા મહારાજ, જય રામદેવ પીરજી મહારાજ, જય શ્રી કૃષ્ણ.